ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર 18 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 18 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ એ હાલમાં 16 સપ્ટેમ્બરે મનાવવામાં આવ્યો છે. ઓઝોન સ્તરના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ 1987માં ઓઝોન સ્તરને ઘટાડતા પદાર્થો પર મોન્ટ્રીયલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવાની તારીખની યાદમાં ઉજવવામાં આવે છે. તાજેતરમાં કઈ કંપની ભારતીય ક્રિકેટ ટીમની નવી ટાઇટલ સ્પોન્સર બની છે? તો મિત્રો અપોલો ટાયર્સ. બરાબર, અપોલો ટાયર્સ જે છે એ ભારતીય ક્રિકેટ ટીમનો નવો સ્પોન્સર હશે. કંપની પ્રતિ મેચ આશરે ₹4.5 કરોડ ખર્ચ કરશે. આ કરાર 2027 સુધી ચાલશે, જેમાં 130 મેચોનો સમાવેશ થશે. 3 નંબર છે. હાલમાં આઈસીસી મહિલા ક્રિકેટ ઓડીઆઈ બેટિંગ રેન્કિંગમાં કોણે ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે? તો ભારતની ક્રિકેટર છે મિત્રો સ્મૃતિ મંદાના. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીની મહિલા ક્રિકેટ ઓડીઆઈ એટલે કે વન ડે ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ફરીથી ટોચનું સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનો શુભારંભ થયો છે? તો કોના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનો શુભારંભ થયો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભૂપેન્દ્ર પટેલ. વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતા હાંસિલ કરવાના ગુજરાતના મજબૂત વિઝન અને મહત્વાકાંક્ષી મિશનની સાથે ઉત્તર ગુજરાત આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પોતાનું નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે સજ્જ છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, ખાસ કરીને મુખ્ય સેવિકા. બરાબર, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. હાલમાં આઈએનએસ નિસ્તાર, બરાબર, આઈએનએસ નિસ્તાર પેસિફિક રીચ 2025 અભ્યાસમાં ક્યાં ભાગ લીધો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સિંગાપુર ખાતે. ભારતના નવા સમર્પિત સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ આઈએનએસ વિસ્તાર સિંગાપુરના ચાંગી નેવલ બેઝ ખાતે તેની પ્રથમ પોર્ટ કોલ કરી અને બહુરાષ્ટ્રીય કસરત પેસિફિક રીચ 2025માં ભાગ લીધો છે. 6 નંબર છે. હાલમાં ઓગસ્ટ 2025 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો ઓર્લા પ્રેડરગાસ્ટ અને મોહમ્મદ સિરાજ. બરાબર, આ બંનેની આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી કરવામાં આવી છે. 7 નંબર છે. હાલમાં નેપાળની પ્રથમ મહિલા એટર્ની જનરલ કોણ બની છે? તો નેપાળની પ્રથમ મહિલા એટર્ની જનરલ એ મિત્રો બની છે સબિતા ભંડારી. બરાબર, સબિતા ભંડારી રાઈટ આન્સર થશે આની અંદર. 8 નંબર છે. હાલમાં બ્રિટન અને કયા દેશે એડવાન્સ ન્યુક્લિયર એનર્જી માટે એટલાન્ટિક ભાગીદારી શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે અમેરિકા. બ્રિટન અને અમેરિકાએ એડવાન્સ ન્યુક્લિયર એનર્જી માટે એટલાન્ટિક ભાગીદારી શરૂ કરી છે. યુકે અને યુએસએ સરકારોએ વિદેશમાં પ્રોજેક્ટ્સ બનાવતી યુએસ કંપનીઓ સાથે નવા પરમાણુ ઉર્જા કરારોની જાહેરાત કરી છે. આ પહેલને એડવાન્સ ન્યુક્લિયર એનર્જી માટે એટલાન્ટિક પાર્ટનરશિપ કહેવામાં આવે છે. 9 નંબર. તાજેતરમાં સરપંચ સંવાદ રાષ્ટ્રીય ગુણવત્તા પરિષદ ક્યાં યોજાઈ હતી? તો સરપંચ સંવાદ રાષ્ટ્રીય ગુણવત્તા પરિષદ, બરાબર, એ મિત્રો ક્યાં યોજાઈ છે? તો જળ શક્તિ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય નવી દિલ્હી ખાતે. નવી દિલ્હીમાં સરપંચ સંવાદ રાષ્ટ્રીય ગુણવત્તા પરિષદનું આયોજન કર્યું. તેનો વિષય વિકસિત ગામથી વિકસિત ભારત હતો.
10 નંબર, હાલમાં અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાને ફ્રીડમ એજ લશ્કરી કવાયત ક્યાં શરૂ કરી? તો મિત્રો એ કરી છે દક્ષિણ કોરિયા ખાતે. યુએસએ, દક્ષિણ કોરિયા અને જાપાન દક્ષિણ કોરિયાના જેજુ ટાપુ નજીક તેમની સંયુક્ત હવાઈ અને નૌકાદળ કવાયત ફ્રીડમ એજ શરૂ કરી હતી. આ મોટા પાયે લશ્કરી કવાયતનો હેતુ ઉત્તર કોરિયાના વધતા પરમાણુ અને મિસાઇલ જોખમો સામે ત્રિપક્ષીય સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાનો છે. 11 નંબર છે, હાલમાં જસ્ટિસ એમ સુંદરે કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે? તો મિત્રો મણિપુર હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે જસ્ટિસ એમ સુંદર. કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટાઇન મુદ્દા પર બે રાષ્ટ્ર ઉકેલ માટેના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે? તો મિત્રો આપણા દેશ ભારતે આપ્યું. ભારતે સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં પેલેસ્ટાઇન એટલે કે ફિલિસ્તીન મુદ્દા પર બે રાષ્ટ્ર ઉકેલ માટેના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. ન્યૂયોર્ક ઘોષણા નામના આ પ્રસ્તાવના પક્ષમાં 142 દેશો હતા, વિરુદ્ધમાં 10 દેશો હતા. 13 નંબર છે, તાજેતરમાં ફિડે મહિલા ગ્રાન્ડ સ્વીસ 2025 કોણે જીતી છે? તો મિત્રો એ જીતી છે વૈશાલી રમેશ બાબુએ. વૈશાલી રમેશ બાબુએ ફિડે મહિલા ગ્રાન્ડ સ્વીસ 2025 જીતીને ઇતિહાસ રચ્યો, જે તેમનો સતત બીજો વિજય છે, જે ભારતીય ચેસ માટે એક અવિશ્વસનીય સિદ્ધિ છે. 14 નંબર છે, હાલમાં પ્રધાનમંત્રી મોદીએ 16મા સશસ્ત્ર દળો પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો એ કર્યું છે કોલકાતા ખાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં પૂર્વીય કમાન્ડ મુખ્યાલય ખાતે આયોજિત 16મા સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. આ ઉચ્ચ સ્તરીય દ્વિવાર્ષિક પરિષદ લશ્કરી તૈયારીઓ, રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ વ્યૂહરચના પર ચર્ચા માટે ભારતનું મુખ્ય મંચ છે. આ વર્ષની પરિષદની થીમ છે સુધારાઓનું વર્ષ, ભવિષ્ય માટે પરિવર્તન છે. 15 નંબર છે, હાલમાં રિકી હેટનનું 46 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક મુક્કાબાજ હતા. મુક્કેબાજીમાં તેમણે ખૂબ સારું નામ કમાવ્યું હતું. હાલમાં માત્ર 46 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે. 16 નંબર છે, હાલમાં ભારતીય બેંક નોટો પર માઇક્રોસાઇટ કોણે શરૂ કરી છે? તો મિત્રો એ કરી છે આરબીઆઈએ. ભારતીય રિઝર્વ બેન્કે ભારતીય નોટો પર એક ખાસ માઇક્રોસાઇટ શરૂ કરી છે, જેનો હેતુ નોટોની ડિઝાઇન અને સુરક્ષા સુવિધાઓ વિશે જાહેર જાગૃતિ વધારવાનો છે. આ પોર્ટલ indiancurrency.rbi.organization.in પર ઉપલબ્ધ છે અને તે બેંક નોટ સંબંધિત તમામ વિશ્વસનીય માહિતી માટે એક વન સ્ટોપ ડેસ્ટિનેશન બનવા રચાયેલ છે. 17 નંબર, હાલમાં આનંદ કુમારે સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે જીત્યું છે ગોલ્ડ મેડલ. ભારતે 2025 સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ, જેનું આયોજન બેઇદે ચીનમાં થયું, માં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી, જ્યાં બે ભારતીય રમતવીરો આનંદ કુમાર વેલકુમાર અને ક્રિસ શર્માએ પોતાની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 17 સપ્ટેમ્બર 2025 એન્જિનિયર્સ ડે 15 સપ્ટેમ્બરે મનાવાય. કયા રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના હેઠળ 1000 કરોડની સહાય આપી છે? હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ દરિયાઈ સુરક્ષા સંવાદ યોજાયો? નોર્વે. હાલમાં ક્યાં ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ થયો? સાણંદમાં થયો. હાલમાં હિન્દી દિવસ 2025 પર 5મા રાજભાષા પરિષદનું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું. આદિત્ય બિરલા કેપિટલના એમડી અને સીઈઓ બની ગયા છે વિશાખા મૂલ્યે. રબી અભિયાન 2025 સંમેલન ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહિલા સશક્તિકરણ સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તિરુપતિમાં કર્યું. હાલમાં લિન્ડા યાકારિનોએ કઈ કંપનીના સીઈઓ પદ પરથી રાજીનામું આપ્યું? એક્સ. હાલમાં વડાપ્રધાન મોદીએ વિશ્વના પ્રથમ વાંસ ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન અસમ ખાતે કર્યું છે. એએઆઈના પશ્ચિમ ક્ષેત્રના પ્રાદેશિક કાર્યાલય નિયામક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? પ્રેમ પ્રસાદ એન. હાલમાં આંધ્ર રણજી ટીમના કોચ કોણ બન્યા છે? તો ગેરી સ્ટ્રીટ બન્યા. ભારતીય નૌકાદળના સબમરીન વિરોધી યુદ્ધ જહાજ આંદ્રોથ ક્યાં જોડાયો? કોલકાતામાં. હાલમાં 2025માં 89મી આઈઈસી જનરલ મિટિંગ કોણ યોજશે? ભારત યોજશે. હાલમાં આઈએસએસએફ વર્લ્ડ કપ 2025 મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો ચીન. જેસ્મીન લેમ્બોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં કયા સ્થળના લાલ રેતીના ટેકરાઓને યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવ્યા? આંધ્રપ્રદેશ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી?
અમિત ખરે રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના હેઠળ 1000 કરોડની સહાય આપી? મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ કે કોઈ નહીં? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.